मुझे नहीं चाहती, मुझे नहीं चाहती, मैं चला जाऊंगा। नहीं चाहती। तो मित्रों डेमो विडियोની અંદર તમે અત્યારે જે વિડિયો જોઈ મિત્રો એ ટાઈપનું સેટ સ્ટેટસ તમને આજના વિડિયોની અંદર બનાવતા શીખવાડીશ। જો તમારે પણ એવો વિડિયો બનાવતા શીખવું હોય તો વિડિયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। અને મિત્રો વિડિયોની અંદર જે પણ મેં મટીરીયલ વાપર્યું છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે આસાનીથી ડાઉનલોડ કરી શકો છો। તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી લેજો। તો મિત્રો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર એ ટાઈપનું સ્ટેટસ બનાવતા તમને શીખવાડું, અને એ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ડેમો વિડિયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોઈ મિત્રો એવું સ્ટેટસ તમને આજના વિડિયોની અંદર બનાવતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી, બરાબર। તમને એકદમ આસાનીથી એવું સ્ટેટસ બનાવતા તમને આવડી જશે, બરાબર। તો એના માટે તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે એના માટે જરૂર પડશે અલાઇટ મોશન એપ્લિકેશનની, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, અને તમને પ્લે સ્ટોરની અંદર પણ તમને આ એપ્લિકેશન મળી જશે, બરાબર। તો અલાઇટ મોશન એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનું ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય તેના ઉપર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સાઇન ઇન કરી લેવાનું છે, અને સાઇન ઇન કર્યા બાદ તમારે નીચે પ્રોજેક્ટ વાળો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે ક્લિક કરવાનું છે। તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરવાના રહેશે। બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તમને આની XML ફાઇલ પણ તમને મળી જશે, બરાબર। તમારે પ્રોજેક્ટ એડ કરવો હોય તો પ્રોજેક્ટ, અને XML ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો XML ફાઇલ પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। તો બંનેમાંથી તમને જે ડાઉનલોડ કરવો હોય કરી લેજો, બરાબર। અને મિત્રો તમારે પ્રોજેક્ટ એડ કરવામાં અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો એના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે, જેને વિડીયો જોઈ લેજો, એટલે પ્રોજેક્ટ એડ કરવામાં તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે, બરાબર। તો તમારે એટલું કરી દેવાનું છે। એટલું કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનું છે। બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો તમને કે આ રીતના તમને ઘણા બધા લેયર તમને જોવા મળશે, બરાબર। તો તમે જોઈ શકો છો આની અંદર મેં ટેક્સ ઓલરેડી સેટ કરેલા જ છે, તમારે કંઈ કરવાનું નથી, ખાલી તમારે અહીંયા ફોટો મૂકવાનો છે અને ઇફેક્ટ નાખવાની છે, બરાબર। તો આ ટેક્સમાં તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તો ટેક્સ ઉપર ક્લિક કરી તમને ગ્રુપ દેખાશે, ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે, અને એડિટ ગ્રુપમાં જઈને તમે જોઈ શકો છો આ રીતે તમને અહીંયા ટેક્સ લખેલા જોવા મળશે। તો આ રીતે ટેક્સની અંદર જઈને તમે એથી ચેન્જ કરી શકો છો, બરાબર। તો એ રીતે તમારે કરી દેવાનું છે, બરાબર, કરવું હોય તો। બાકી તમારે શું કરવાનું છે, ડબલ બીટમાર્ક કરેલા આવે તમારે ત્યાં તમારે અહીંયા આવી જવાનું છે, આટલે આવી જવાનું છે ડાયરેક્ટ, બરાબર। પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે, અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો એ ફોટો લઈ લેવાનો છે, બરાબર। તો અહીંયા ફોટો લઈ લઉં છું, આ ફોટા પર વિડીયો બનાવવાનો છે એટલા માટે, બરાબર। પછી ઉપર 3 ટપકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પ્રેસ એરિયા કરી દેવાનું છે, અને ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, બરાબર। આ રીતે પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા સ્ક્રોલ કરીને લાવી દેવાનું છે, બરાબર। અહીંયા લાવીને આ રીતે મૂકી દેવાનું છે, એટલે ફોટો તમારો આ રીતના અહીંયા સેટ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતે તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે, અને તમારે આ રીતના ટેક્સ પણ આવી જશે, બરાબર। હવે આપણે આગળ વાત કરીએ આ ટેક્સની, બરાબર, જે ફોટાની ઉપર આ રીતના લખેલા આવે છે એ, બરાબર। તો આની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, અને ટેક્સની અંદર ફોન્ટ અટેચ કરવાના છે, બરાબર। તો ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, જે ઉપર લખેલા છે એ સોંગના જે લિરિક્સ છે, બરાબર। પછી એડિટ ટેક્સમાં જવાનું છે, અને આ ટેક્સના જે ફોન્ટ છે, બરાબર, આ ફોન્ટ તમને હું ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ તમને લિંક મળી જશે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર। ડાઉનલોડ કરીને ફોન્ટને તમારે એડ કરી દેવાના રહેશે। એડ કરશો એટલે તમારી ફોન્ટ અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર આવી જશે, અને સિલેક્ટ કરશો એટલે આ રીતના ગુજરાતી ટેક્સ તમારા સ્ટાઇલિશ થઈ જશે, બરાબર। તો તમારે એટલું કરી દેવાનું છે। પછી યસ પર તમારે અહીંયાથી આ રીતે ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર। યસ પર ક્લિક કરી દેવાનું છે, અને પછી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે, એટલા માટે તમારે અહીંયાથી બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે શું કરવાનું છે, આપણે જે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપે છે મિત્રો, બરાબર, એને તમારે અહીંયાથી ઓપન કરવાનું છે, બરાબર। ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરશો એની અંદર તમને આ રીતના 2 લેયર જોવા મળશે, બરાબર। એમાં તમારે કોઈ બી એક ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, પછી તમને નીચે અહીંયા 3 ટપકા દેખાતા હશે, બરાબર। તો તેના પર તમારે અહીંથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। તેના પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે। કોપી ઇફેક્ટ કર્યા બાદ બેક આવવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંથી ઓપન કરીશું, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કર્યા બાદ જે આપણે આગળ ટેક્સ જોયા, બરાબર, આ ટેક્સ છે, બરાબર, તમે જોઈ શકો છો આ જે ટેક્સ લખેલા છે એ ટેક્સની અંદર ઇમોજી ટેક્સમાં પણ એ ઇફેક્ટ તમારે પેસ્ટ કરવાનો છે, બરાબર। અને ટેક્સ જે લિરિક્સ છે મિત્રો આપણે લખેલા એની અંદર પણ તમારે ઇફેક્ટ એ પેસ્ટ કરવાનો રહેશે, બરાબર। કંઈ જ કરવાનું નથી, ખાલી તમારે શું કરવાનું છે, ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે, 3 ટપકા પર ક્લિક કરી અહીંયાથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર। તો જેટલા
પણ આપણે અહીંયા સોંગના લિરિક્સ છે, ટેક્સ છે, બરાબર, એ બધાની અંદર તમારે આ રીતે ઇફેક્ટ અહીંયા લગાવી દેવાનું છે. એટલે આ રીતના તમારું અહીંયા વિડીયો બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો, ખાલી આ રીતના તમારી ઇફેક્ટ જ પેસ્ટ કરવાની રહેશે, બરાબર. તો આ રીતના ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે, બરાબર. પછી તમારો વિડીયો બની જાય એટલે વિડીયો તમારે સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તમે જોઈ શકો છો મિત્રો, આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ નહીં આવે ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને નેક્સ્ટ વિડીયો તમારે શેના ઉપર જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.